આંબળા ગામે બન્યો દુષ્કર્મનો બનાવ. તળાજા તાલુકાના આંબળા ગામે સગીરા ઉપર દુષ્કર્મનો બનાવ બન્યો હતો. તારીખ 21/1/2025ના રોજ આ દુષ્કર્મ સગીરા સાથે કરવામાં આવ્યું, જેમાં આરોપીને ડાઠા પોલીસે પકડી લઈ પોસ્કોની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. જેમાં ડાઠા પોલીસ દ્વારા કરણભાઈ શામજીભાઈ ઢાપાને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડાઠા પોલીસ દ્વારા કરણભાઈ શામજીભાઈ ઢાપા વિરુદ્ધ પોસ્કોની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જેને લઈને એએસપી શ્રી અંશુલ જૈન દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે. શું કહે છે એએસપી અંશુલ જૈન, જુઓ. ગઈ તારીખ 21/1ના રોજ ડાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આંબળા ગામમાં એક દુર્ભાગ્યપૂર્ણ બનાવ બન્યો હતો, જેમાં એક સગીર વયની દીકરી સાથે દુષ્કર્મ થયો હતો. આ બનાવ 21 તારીખે બપોર 1 વાગ્યાથી 1:30 વાગ્યાના વચ્ચે આંબળા ગામના વાડી વિસ્તારમાં બન્યો હતો, જેમાં ગઈકાલે દીકરીનો જે બાપ છે રેપ, બીએનએસ હેઠળ અને પોક્સોની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી છે અને આગળની તપાસ પીઆઈ કક્ષાના અધિકારી પીએલ રામા સાહેબ ચલાવી રહ્યું છે. જેમાં આરોપી બાબતે તપાસ કરતા આજે જે આરોપી છે કરણભાઈ શામજીભાઈ ઢાપા રહે આંબળા ગામ પોલીસ સ્ટેશન ડાઠા એ મળી આવેલા હતા અને એમની આજે ધોરણસરની અટક કરવામાં આવી છે. હવે આગળની તપાસ એફએસએલ ના અધિકારીઓ સાથે અને જે મેડિકલ તપાસની છે એ કરવામાં આવી છે અને આ ગંભીર ગુનામાં વહેલી તકે ચાર્જશીટ કરવામાં આવે છે, જેથી ભોગ બનનાર એના પરિવારજનોને જે ન્યાય છે એ જેટલા વહેલું થઈ શકે એટલી વહેલું મળી શકે.